આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એક મહાપુરુષના ચરિત્રમાં ગઈકાલથી ડોક્યું કરવાનું શરૂ કર્યું. વિક્રમ સંવત 1887નો એ સમય, એટલે આજથી લગભગ 190 વર્ષ આસપાસનો એ સમય, જ્યારે એમનો જન્મ આ પૃથ્વી પર થયો હતો. અને આ નિર્દોષ અને નિર્મળ આંખો આ જગતની અંદર વૈશાખ સુદ છઠના દિવસે, ગુરુવારના દિવસે ખુલી. માતા અને પિતા બંને આ બાળકને, એના મુખને અને એના મુખના તેજને જોઈ અને અંજાઈ ગયા. લોકોને એવું લાગતું કે આ સનાઢ્ય જાતિનો કોહિનૂર છે, અને એને જેટલા લોકો પણ જોતા એ કંઈક અલગ જ પ્રકારનો આનંદ અનુભવતા. આમ જોવા જઈએ તો બ્રાહ્મણ કુળ જે છે ને એ સરસ્વતીના નિવાસ સ્થાન સમૂહ ગણાય. એટલે મા સરસ્વતીનો વાસ બ્રાહ્મણ કુળની અંદરમાં સદાકાળ રહે. હવે લક્ષ્મીજી અને સરસ્વતી એ આમ મૂળમાં બંને બહેનો, પરંતુ જ્યારથી લગ્ન થયા ત્યારથી લક્ષ્મીજી પોતાના સાસરે ગયા અને સરસ્વતીજી પોતાના સાસરે ગયા. અને પછીથી બંનેની વચ્ચેનો સ્નેહ ઓસરતો ગયો. એના કારણે જ્યાં લક્ષ્મીજી રહેતા હોય ત્યાં સરસ્વતીજી બહુ જલ્દીથી જતા નહીં, અને જ્યાં સરસ્વતીજી રહેતા હોય ત્યાં લક્ષ્મીજી બહુ જાય નહીં. અજૈન વેદોમાં વગેરેમાં આ એક અલગ જ પ્રકારની કથા, ભલે કલ્પના કથા લાગે, પણ આ એક કથા વર્તાય કે જે કરતાં ખરેખર આપણને યથાર્થ લાગે. આજે પણ જગતમાં જોઈએ તો જ્યાં લક્ષ્મીજીનો વાસ છે ને ત્યાં જનરલી સરસ્વતીજી હોતા નથી. જે બહુ ધનવાન છે ને એની પાસે શબ્દોનું માધુર્ય, એની પાસે વિનય, વિવેક અથવા લાંબુ વિચારવાની દીર્ઘદ્રષ્ટિ વગેરે એ એની પાસે લગભગ ઓછું જ રહે. અને જેની પાસે વિદ્વત્તા છે, જેની પાસે આ બીજું બધું જ છે, એની પાસે લક્ષ્મીનો અભાવ એ બહુ સામાન્ય છે. એટલે આ જે બે બહેનો, છૂટી પડેલી બે બહેનો, એ આ દ્વિજપુત્રના ઘરે પણ બહુ ભેગી થઈ ન હતી. એટલે જે બાળક જન્મ્યો એનું ઘર એ વિદ્વત્તાથી પ્રચુર હતું, પણ લક્ષ્મીથી એટલું બધું પ્રચુર ન થઈ શક્યું. બાળકનું નામ પડ્યું મોહન. આમ પણ બધાને મોહન ગારો હતો, બહુ જ પ્રિય હતો. કોઈને પણ પોતાના હૃદયની અંદરમાં મોહ ઉપજાવી દે એવું સરસ મજાનું એ બાળકનું તેજ હતું. સરસ્વતી માતાનો વારસદાર, અને એટલે માતા એના જન્મથી તરત જ કેટલાક સ્વપ્નાઓ જોવાનું શરૂ કર્યું એણે. બાળક મોટો થશે એટલે આ વિદ્વાન થશે, આવો વિદ્વાન થશે. બ્રાહ્મણ કુળ છે એટલે સપનાઓ પણ પોતાને અનુરૂપ જ રહેવાના. આ કલ્પનાઓ અને સ્વપ્નાઓ એ જેટલા બાળકના નાનપણની અંદરમાં એને ખોળામાં રમાડતી વખતે માતાના હૃદયની અંદરમાં સેવવામાં આવે, એટલું બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થાય. આપણને લાગે કે કદાચ આ કોઈ વ્યક્ત ભાષા નથી, માતાના મનમાં ઉઠેલ તરંગ છે, પરંતુ આ તરંગનો સ્પર્શ એ બાળકનો દેહ કરી રહ્યો હોય. અને એટલે જ આપણે ત્યાં ગર્ભથી લઈ અને બાળક જ્યાં સુધી ખોળામાં રમે છે ત્યાં સુધી સ્ત્રીને અશુભ વિચારોથી સદંતર બાકાત રાખવાની પ્રેરણા કરાવવામાં આવી. એનો અશુભ વિચાર એ ભવિષ્યની અંદરમાં બાળકનો અશુભ આચાર બની શકે. એ વ્યક્ત હોય કે ન હોય, પરંતુ એ બાળક એ માતાનું અંગ છે, માતાના અંદરથી અંગમાંથી છૂટું પડેલું અંગ છે, અને એટલે એ સર્વાંગે માતા સાથે મેલ્ટ થયેલું હોય, મર્જ થયેલું હોય. માતાના દેહમાંથી છૂટો પડ્યો એમ નહીં, એ માતાના વિચારોમાંથી છૂટું પડેલું અંગ હોય. અને એટલે જ 9 મહિના દરમિયાનમાં માતા જે વિચારતી હોય એનો પડઘો એ બાળકમાં પડે અને પડે જ. આજે આપણે ત્યાં આ બધી પરંપરાઓ બહુ જ વામણી થઈ ગઈ. ગર્ભ સમયની અંદરમાં
જે શુભતાઓનો સંચાર થવો જોઈએ. આપણે ત્યાં ગર્ભાધાન થાય ખ્યાલ આવે એ પછીથી સ્નાત્ર પૂજાનું સખત મહત્ત્વ હોય છે. કારણ કે એ સમયે પુણ્યશાળી બાળકની પ્રાપ્તિ જે પ્રભુની માતાને થઈ, એ પુણ્યશાળી બાળકની માતાનો સ્પર્શ આ માતાને થાય તો આ બાળકમાં પણ પેલા બાળકનો અંશ આવે. એ સરસ મજાની પુણ્યની ધારાઓ, શુભતાના સંકેતો, સારું સાંભળવું, સારું બોલવું, સારું વિચારવું, સારું ખાવું. કલ્પસૂત્ર જેવા સૂત્રની અંદરમાં પણ ગર્ભમાં જેને બાળક છે એવી માતાએ શું ખાવું એનો વિવેક લખ્યો. કારણ કે જેવું માતાનું અન્ન હશે એવું બાળકનું મન હશે, અને જેવું બાળકનું મન હશે એવું બાળક જીવન હશે. એટલે આ બધી જ ઘટનાઓને આપણે ગંભીરતાથી લેવા માટે કટિબદ્ધ થવું જોઈએ. બાળકનું ભવિષ્ય બગડે અને પછી આપણને અફસોસ થાય કે આપણા ઘરે આવું બાળક કેમ પાક્યું, આપણા ઘરના બાળકમાં આવા સંસ્કારો કઈ રીતે આવ્યા, અને ત્યારે એનો જવાબ શોધવા જવું અને ગર્ભકાળના સમયની અંદરમાં આપણા દ્વારા કંઈક આગળ પાછળ ખવાયું હોય અથવા વિચારાયું હોય અથવા કોઈક પ્રત્યે ઈર્ષા અસૂયાના ભાવો સેવાયા હોય, એ ભાવોને પછીથી પાછળથી એને રડવા એના કરતાં આ સમયને સાચવી લેવાની સરસ મજાની જવાબદારી, તકેદારી જો ઘરોમાં પહેલેથી આવી જાય તો બાળકની શુભતા 4 ચાંદ સાથે ખીલી ઉઠે. અહીંયા બાળકની માતા આ બધી જ કાળજી રાખી રહી છે. એક દિવસ લગભગ બાળક 7-8 વર્ષનો હશે, મોહન, અને રાત્રિના પાછલા ભાગની અંદરમાં આ સુંદરીજીને ફરી એક સ્વપ્ન આવ્યું. એમની માતાને સોનાની જળહળતી થાળી છે, અંદર દૂધપાક ભરેલો છે, અને અચાનક એ થાળી કોક ઉઠાવીને વયું ગયું. સુંદરી જાગી ગઈ અને એને તરત ચિંતા થઈ કે આ શું થયું, આનો અર્થ શું થતો હશે. પોતે ખૂબ મથામણ કરી, એને સમજણ પડી નહીં. એણે પોતાના પતિ બાદરમલને કહ્યું કે આનો શું સંકેત હોઈ શકે. એમને પણ બહુ ખ્યાલ ના આવ્યો. એટલે એક સારો નિમિત્તજ્ઞ એ ગામમાં હતા. એ નિમિત્તજ્ઞ પાસે ગયા અને એણે ઘટસ્ફોટ કર્યો, બધું સાંભળી, સમય વગેરે જોઈ, અને કે આ પુત્રનો તમને થોડા સમય પછી વિયોગ થશે. તે કોઈ સાધુ પાસે જશે અને ભવિષ્યની અંદરમાં એ જૈન ધર્મનો મહાન સાધુ બનશે. સામાન્યપણે જૈન કુળમાં જન્મેલ કોઈ પણ માતાને આ સ્વપ્નનો સંકેત આવી રીતનો સાંભળવામાં આવ્યો હોત તો ખૂબ આનંદ થાત. પરંતુ આ બ્રાહ્મણ કુળની અંદર જન્મેલ માતા પિતાની માટે આ શબ્દો એ થોડા સહન કરવા યોગ્ય ન થયા. સ્વપ્નને કેટલું ગંભીરતાથી લેવું એનો ફેરવિચાર એ માતા પિતાની અંદરમાં થયો. આમ જોવા જઈએ ને તો આ સ્વપ્નોની પરંપરા એ પરમાત્માના શાસનમાં નવી નથી. શ્રમણ ભગવાન વર્ધમાન સ્વામીની 13મી પરંપરામાં વજ્રસ્વામી મહારાજ થયા હતા. એ વજ્રસ્વામી મહારાજને એક દિવસ આવું સ્વપ્ન આવ્યું હતું કે સામે ખીરથી ભરપૂર એક પાત્ર છે, અને એક આગંતુક, એક મહેમાન આવ્યા અને ખીરથી એક શ્રમણ અતિથિને પારણું કરાવે છે. આવું સ્વપ્ન વહેલી સવારના પરોઢમાં એમણે જોયું હતું. અને એ જ દિવસે એમને તોસલી પુત્રની આજ્ઞાથી આર્ય રક્ષિત સુરી મહારાજ, જે મુમુક્ષુપણામાં હતા, એ ત્યાં ઉજ્જૈની પધાર્યા અને એમણે વજ્રસ્વામી મહારાજ પાસે બેસી અને પૂર્વનો અભ્યાસ કર્યો. જે વજ્રસ્વામી મહારાજ પાસે 14 પૂર્વનું જ્ઞાન હતું એનો અભ્યાસ એ આર્ય રક્ષિત સુરી મહારાજ સાહેબે કર્યો. સ્વપ્નો એ દિશા આપે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ સાવ નાના હતા, કુળ આપણું પણ ન હતું, અને તેમ છતાં મા પાહિણી એને અચાનક એક દિવસમાં સ્વપ્ન આવ્યું કે એ કોઈ ગુરુ જેવા આવે છે અને પોતે ચિંતામણી રત્ન એને ભેટ આપે છે. પાહિણી માનું આ સ્વપ્ન સાકાર થયું અને કુદરતે પૂજ્ય દેવચંદ્રસુરી મહારાજ સાહેબને ત્યાં એ નગરીમાં લાવ્યા. આચાર્ય ભગવંતે એ બાળકને જોયો, એનું લલાટ જોયું અને મા પાસે માંગણી કરી, અને એ ચાંગો એ પાહિણી મા દ્વારા એ મહાત્માને પુરાવાયો
અને ભવિષ્યની આગળ જઈ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તરીકે આ જગતને પ્રાપ્ત થયા. સ્વપ્નોની દુનિયા બહુ અનોખી છે. આપણા આજકાલના એજ્યુકેશન સિસ્ટમની અંદરમાંથી આ વિષય સાવ દૂર થઈ ગયો. આ બધા વિષયો જે આપણા રૂટીન જીવનના હતા એ વિષયો જ જો ભણતરમાં ન ભણાવવામાં આવે તો પછી કાલ્પનિક અથવા જેની સાથે કોઈ સંબંધ નથી એવા બધા ઇતિહાસ અને ભૂગોળ ધરાવતું શિક્ષણ એ બાળકને ગમાર અને મજૂર ન બનાવે તો જ આશ્ચર્ય છે. આ વાત આપણે સાંભળી નૈમિત્તજ્ઞની અને હવે બંને માતા પિતાઓને ચિંતા ઉપજી. કઈ રીતે પોતાના કાળજાના કટકાને પોતાનાથી અલગ થવા દેવો. નિર્ણય લેવાઈ ગયો અત્યંત લાંબી ચર્ચા પછીથી કે આપણે આ ગામ જ છોડીને વયા જઈએ. ગામમાં રહેશું તો આવું કંઈક થશે ને. અને એના કારણે મથુરા, ઉત્તર પ્રદેશ આ બધું છોડી અને એ લોકો છેક રાજસ્થાન, જોધપુર, નાગોર શહેરમાં આવ્યા. કુદરત કોનું નામ? ભવિતવ્યતા એ પ્રસંગોને જાણે ખેંચતી હોય એવું લાગે. નાગોરની અંદરમાં એ સમયે નાગોર નાગપુર નામે ઓળખાતું હતું, રાજસ્થાનની અંદરમાં રહેલું. ત્યાં જૈનોની બોલબાલા ઘણી સારી હતી, વસ્તી પણ સારી હતી અને એના કારણે યતિવર્ય શ્રી રૂપચંદ્રજી એ જે છે એમની ત્યાં અત્યંત ખ્યાતિ વર્તાતી, એમની હાક વર્તાતી. વર્ધમાન સ્વામી ભગવાનની ખડતર ગચની માન્યતા પ્રમાણેની 70મી પાટે વિક્રમ સંવત 1880ના ઉત્તરાર્ધની અંદરમાં આચાર્ય શ્રી જીન હર્ષસુરી થયા હતા અને એમની પાસે આ રૂપચંદ્રજી યતિજીએ દીક્ષા લીધી હતી. સંવત 1770 પછીથી ખડતર ગચની માન્યતામાં યતિ પરંપરાની શરૂઆત થઈ હતી. જે યતિ પરંપરા પ્રમાણે એવું કહેવાય છે કે 1780માં આચાર્ય જીન સુખસુરીજી એટલે કે સુખકીર્તિજી એ થયા. એની પછીથી સંવેગી પરંપરાની અંદરમાં પૂજ્ય જીન ભક્તિસુરી મહારાજ, જીનાલભસુરી મહારાજ, જીન ચંદ્રસુરી મહારાજ, જીન હર્ષસુરી મહારાજ અને જીન સૌભાગ્યસુરી મહારાજ સાહેબ થયા. જે સંવત 1900 પછીથી સુધી આ પરંપરા ચાલી રહી ખડતર ગચની. પણ આ જ સુખકીર્તિ સ્વામીજીની એક યતિ પરંપરા પણ 1780થી જ શરૂ થઈ સંવત, જેમાં કરમચંદ્રજી મહારાજ, ઈશ્વરદાસજી મહારાજ, વૃદ્ધિચંદ્રજી મહારાજ, લાલચંદ્રજી મહારાજ અને એની પછીથી આ રૂપચંદ્રજી મહારાજ એ યતિ પરંપરાની અંદરમાં થયા. યતિ હતા, પણ યતિ પરંપરાનું એક સૌથી મોટું અદ્વિતીય લક્ષણ એ હતું કે બ્રહ્મચર્યથી આ બધા એટલા બધા સુવાસિત હોય જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. યતિ પરંપરાનું સૌથી ઉજ્જવળ પાસું એટલે એમનું બ્રહ્મચર્યનું તેજ. અને તેજના કારણે લોકો ખેંચાઈ રહ્યા હતા, લોકો નહીં દેવો ખેંચાઈ રહ્યા હોય આવી આ ઉજ્જવળ યતિ પરંપરાની એક જબરદસ્ત લાક્ષણિકતા હતી. એમની સરળતા, એમની સહજતા લોકોના મોઢે વખાણાઈ રહી હતી. શાસનની રક્ષા માટે જાનની બાજી ખેલવી પડે તો પણ તૈયાર રહેવાવાળા આ યતિ રૂપચંદ્રજી મહારાજ શાસન પ્રેમી. અને શાસનનો પ્રેમ એ જાણે એમને વારસામાં મળ્યો હતો અને સાથે સાથે વારસામાં હજી એક તત્વ મળ્યું હતું, દૈવત્વ. અને એ દૈવત્વનો ઉપયોગ કરી અને પરાર્થ કે શાસનના વિકાસમાં ઘણા કામ એવું કરતા. દુખિયારાઓનું એ આશ્વાસન હતા. અને ત્યાં પહોંચ્યા પછીથી યતિરાજ એક દિવસ એક સ્વપ્ન જુએ છે. દૂધપાકથી ભરેલો એક સુવર્ણ કુંભ કોઈ એક વ્યક્તિ એમને આપી રહ્યું છે. હવે આ કુંભ આપનાર કોણ છે એ જુએ એની પહેલાં જ એમની આંખ ઉઘડી ગઈ. સ્વપ્ન પૂર્ણ થયું. યતિજીને આશ્ચર્ય થયું, પણ પોતે નૈમિત શાસ્ત્રના સારા જ્ઞાતા હતા એટલે ભવિષ્યના મંગળનું એક એંધાણ એમણે જાણ્યું કે આ સ્વપ્ન એવું સૂચવે છે કે એક એવો શિષ્ય મને પ્રાપ્ત થશે કે જે જૈન શાસનનું નામ રોશન કરશે. બધું જ સજ્જ થયું અને હવે અહીંયા છેક ઉત્તર પ્રદેશથી આવેલા આ દંપતીને રૂપચંદ્રજી યતિને સાથે મળવાનું થયું. કુદરત કેવા કેવા સરસ મજાના ખેલ કરાવે છે. ઉત્તર પ્રદેશમાં રહ્યા હોત તો કદાચ ક્યાંય કોઈ બાળકને લેવાવાળું આવ્યું પણ ન હોત. પણ ઓલો ભય બાળક વહી જશે એના ભયના કારણે નાગોર આવ્યા અને નાગોરમાં જ
આ બાળક જેમની પાસે જવાનો છે એ મહાપુરુષનો એમને ભેટે થયો. રૂપચંદ્રજી અને બાદરમલ આ બંનેનું મિલન થયું. યતિજીને જોતાં જ આ બાદરમલજી અને સુંદરી બંનેઓના હૃદયની અંદરમાં સહજપણે સાવ અચાનક અને સાવ અજાણ્યો એવો એક સદભાવ અને બહુમાન ભાવ અંદરમાં પ્રગટવા લાગ્યો. 9 વર્ષનો મોહન એ તો જાણે એમને જોઈ જ રહ્યો કે આ દેવ છે કે મનુષ્ય છે. અને એક અદૃશ્ય શક્તિ આ યતિરાજને, મોહનને અને આ મોહનના માતા પિતાને એકબીજાથી પરસ્પર નજીક ગમે તેમ કરીને ખીંચી રહી હતી. એમને જોતાં જ બાદરમલને પ્રશ્ન થયો કે સાહેબ, મારી પત્નીને આવું એક સ્વપ્ન આવ્યું હતું થોડાક દિવસો પહેલાં. આપ જ્ઞાતા છો, જ્ઞાની છો, આ સ્વપ્નનો અર્થ આપણી દૃષ્ટિએ શું હોઈ શકે? અને એ જ સમયે એક હલકી સી મુસ્કાન, એક સ્માઇલ કરી અને યતિશ્રીએ પોતાનું સ્વપ્ન કહીને જણાવ્યું. અને પછી એમ કહ્યું કે જુઓ, તમારું ને મારું બંનેવનું સ્વપ્ન પૂર્ણ થયું, કારણ કે આપણા બંનેવના સ્વપ્નની એક સાથે પૂર્ણાહુતિ થાય એવો સંકેત આપણને મળ્યો. ઋષભદેવ ભગવાન 400 દિવસના ઉપવાસ પછીથી નગરમાં પધારે અને પૂર્વ ભવોમાં જેની સાથે ગાઢ પ્રીતિ બાંધેલી હતી એવા શ્રેયાંશ કુમારનો જીવ, એ શ્રેયાંશ કુમારને સ્વપ્ન આવે. ઋણાનુબંધો એ સંકેત આપ્યા વિના રહે જ નહીં. આ મોહનનો ઋણાનુબંધ યતિશ્રી રૂપચંદ્રજી સાથેનો, એણે આ બંને જણાને સ્વપ્ન આપ્યું, માતાને અને યતિશ્રીને. કેવી પ્રબળ તાકાત આ ઋણાનુબંધોની હોય છે એનું આ જ્વલંત ઉદાહરણ છે. આપણે કદાચ એને ચમત્કારનું નામ આપીએ, પણ આ ચમત્કાર એ ખરા અર્થમાં ચમત્કાર નથી. આ સહજપણે ઋણાનુબંધનો સાક્ષાત્કાર છે. માનું હૃદય હવે વિમાસણમાં પડ્યું. યતિજીએ તો કીધું કે તમારા મોહનને મને સોંપી દો, એ જીન શાસનનો સિતારો બનવાનો છે, એ નિશ્ચિત ભવિતવ્યતા છે. પણ માતૃત્વ હવે પછડાટ ખાય છે અને એ ઘસીને ના પાડે છે કે નહીં, મારાથી મારા દીકરાનો વિયોગ આવી રીતે નહીં સહન થાય. અને યતિરાજ એમને પ્રેરણા કરે છે કે દીકરા, મૂંઝવણ કેમ થાય છે? તું તારા મોહનને ઘરમાં રાખીને શું કરીશ? તું તો આ દૈવી ભેટની ગુનેગાર બનીશ જો તું એને ઘરમાં ગોંધીને રાખીશ તો. એની પ્રતિભા જ કહે છે કે કોઈ મહાન કાર્ય માટે જ એનો જન્મ થયો છે. એ પરિવારના મોહના રક્ષણ માટે નહીં, એ વિશ્વના કલ્યાણ માટે જન્મ્યો છે. એટલે મમતાના પાશમાં શા માટે એક મહાન ભાવીને રૂંધી નાખે છે? અને આમ કહેતા એમણે પાહિણી અને ચાંગદેવની વાર્તા કહી. સુંદરી માતાને ઘણી મથામણ થઈ. મોહનને જતો કઈ રીતે કરી શકાય? મોહના અનેક વિચારો એમને પ્રગટ્યા, પણ બીજી ક્ષણે બીજો વિચાર આવ્યો કે જો પુત્રને મહાન બનતો જોઉં, એ પણ એક સૌથી મોટું સુખ તો છે જ ને. અને આ સુખની કલ્પનાની અંદરમાં એમણે નિર્ધાર કર્યો, હું ધરી દઈશ મારા મોહનને, મારો લાલ ભલે આ જૈન શાસનનો મહાન સંત બને. અને એ પ્રેય અને શ્રેય આ બંનેઓની ખેંચતાણમાં અંતે શ્રેયની જીત થઈ અને સુંદરી માતાએ મમતાને કાબૂમાં રાખી વિશ્વ કલ્યાણની ભાવનાને એમણે વાલી કરી અને યતિશ્રીના ચરણે મોહનને એમણે અર્ધ્ય તરીકે ધરી દીધો. આ ધર્યા પછીથી જે ગૌરવ એમને પ્રાપ્ત થવાનું હતું, એ ગૌરવ એની અનુભૂતિ કરાવતો એક શબ્દ આ યતિ દીક્ષા સમયે રૂપચંદ્રજી મહારાજે આ બંને દંપતીને કહ્યો કે તમે એમ સમજજો કે તમારો મોહન આજથી ધર્મની રાજગાદી પર બેઠો છે. અને હકીકતની અંદરમાં એ જે રાજગાદી હતી ધર્મની, એ કેવી કમાલની હતી. યતિ પરંપરા એટલે આપણી અત્યારે સંવિઘ્ન પરંપરા આપણે જોઈ છે, એટલે આપણને એ ઐશ્વર્યની કલ્પના પણ નથી કે યતિ પરંપરા કેવા ઐશ્વર્યમાં જીવતી હતી. રાજાશાહી ઠાઠ એ આ યતિશ્રીઓને સામાન્યપણે વરીને રહેતા, કારણ કે દૈવત્વથી પ્રચુર એવી આ પરંપરા હતી.
રાજાઓ પણ એમના દાસ થઈને જીવતા. રાજા જેવા સિંહાસન પર બેસતા એવા સિંહાસન આ યતિશ્રીઓને પ્રાપ્ત થતા. લોકો એમના ચરણોમાં હાડોટતા. એમની ખ્યાતિ, પ્રખ્યાતિ, એમના શબ્દો, એમની વિદ્વત્તા, એમની પ્રભુત્વતા, આ બધું પૂજાતું હતું. અને આવી યતિ પરંપરાની અંદરમાં એક યુગ પુરુષનો જન્મ થયો. નામ પડ્યું મોહનલાલજી. આપણા ચરિત્રના નાયક મોહનલાલજી મહારાજ. યતિ પરંપરાની ઐશ્વર્યસભર એ આખી જાહો જલાલીમાંથી કઈ રીતે આપણી આખી પરંપરાની અંદરમાં પ્રવેશ્યા અને એ સમયે એમનો જે ત્યાગ હતો, આજથી 180-85 વર્ષ પહેલાં એમણે જે ત્યાગ કર્યો છે એ સાંભળીએ તો આજે આપણને ખરેખર એવું લાગે કે આ કળિયુગના શાલિભદ્ર જેવો શબ્દ એ કદાચ ફક્ત ને ફક્ત એમની માટે જ વાપરવો જોઈએ. એવી જાહો જલાલીનો ત્યાગ આ મોહનલાલજી મહારાજે જ્યારે કર્યો, એ પહેલાં એમને મનને કેવું ઘડ્યું હશે, એવું કયું નિમિત્ત મળ્યું હશે કે જેમાં યતિ પરંપરામાંથી બહાર આવવા માટે એમનું મન લાલાયિત બન્યું. એ આખી રસપ્રદ અને રોમાંચક વાતો. મોહનલાલજી મહારાજનું જીવન એ પૂર્ણપણે આપણને એવું લાગે કે ચમત્કારોથી પ્રચુર હતું. અને આ ચમત્કાર એ એમની સાધનાના ચમત્કાર હતા. માતાને આવેલા સ્વપ્નો એ ખરેખર એવું સૂચવતા હતા કે આ દૈવત્વથી ભરપૂર આ વ્યક્તિ કંઈક અનોખું કરવા સર્જાયા છે. અને એમના એ અનોખાપણાની અનેક વાતો આપણે આ જીવન ચરિત્રમાં જોવાનો પ્રયત્ન કરીએ. મોહનલાલજી મહારાજ એ જે રીતે માતાને અને યતિવર્યને રૂપચંદ્રજીને મોહના બન્યા, પ્રિય બન્યા, એમ આપણને પણ મોહનગારા બને. આપણને પણ એમના ગુણો એ મોહનગારા બની અને આપણને એ ગુણો પ્રત્યે મોહ પ્રગટે, એવી શુભ મંગલ કામના સાથે. જીરાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.